હમણાં આપણે પ્રસંગ સાંભળ્યો કે શાસ્ત્રીજી મહારાજ વડતાલથી બહાર નીકળ્યા ત્યાર પછી 10 વર્ષ બાદ વડતાલ સંસ્થાના ટ્રસ્ટી અને ગુજરાતના અગ્રણી સાક્ષર એવા દોલતરામ કૃપાશંકર પંડ્યા સાથે શાસ્ત્રીજી મહારાજની મુલાકાત થઈ. શાસ્ત્રીજી મહારાજ પાસે એમણે અક્ષર પુરુષોત્તમના જ્ઞાનની વાત સાંભળી અને શાસ્ત્રીજી મહારાજના કાર્યની જ્યારે મહત્તા એમણે જાણી ત્યારે એ વખતે દોલતરામ એવું બોલેલા કે જે કાર્ય કરવા માટે ભગવાન સ્વામિનારાયણને ફરી વખત આ પૃથ્વી પર આવવું પડે એવું કામ શાસ્ત્રીજી મહારાજને કીધું કે સ્વામી આપે કર્યું છે. શાસ્ત્રીજી મહારાજ એક બહુ જ મહાન યુગ કાર્ય કરવા માટે આ પૃથ્વી પર પ્રગટ થયા હતા અને એટલે આપણને દેખાય છે કે શાસ્ત્રીજી મહારાજના કાર્યની અંદર આપણને એમની અતિ વિલક્ષણ પ્રતિભાના દર્શન થાય છે. એ વખતે બે સંસ્થાઓનો વિરોધ હતો, અજ્ઞાનને લીધે વિરોધ હતો, 2000 સાધુઓનો વિરોધ હતો અને શાસ્ત્રીજી મહારાજને કામની શરૂઆત કરવાની હતી. પહેલું પગથિયું, પહેલો પગ મૂકવાનો હતો. વડતાલની બહાર નીકળ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજની પાસે 1 ઇંચ જમીન નહોતી અને સામે આટલા ખમતીધર લોકો વિરોધ કરવા માટે પડ્યા હતા. એની સામે શાસ્ત્રીજી મહારાજે જે કામ કર્યું તો લોકો મોઢામાં આંગળા નાખી ગયા કે શું કામ શાસ્ત્રીજી મહારાજે કર્યું છે. પછી તો હારી ગયા હતા કે આ શાસ્ત્રીજી મહારાજને આપણાથી પહોંચી વળાશે નહીં એવું બધાને અનુભવ થયો હતો. કારણ કે એમની એવી અલૌકિક તેજસ્વી પ્રતિભા, આખો સંપ્રદાય શાસ્ત્રીજી મહારાજની પ્રતિભાથી અંજાઈ ગયો હતો. કારણ કે નંદાજી જેવા મિનિસ્ટરો, એ વખતના ભારત કક્ષાના નેતાઓ પણ શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં પડે આવી તો કોઈ કલ્પના પણ ન કરી હોય. એ બધાએ જોયું અને શાસ્ત્રીજી મહારાજના તેજનો અનુભવ લોકો કરે. શાસ્ત્રીજી મહારાજની પ્રતિભા કેવી હતી કે કોઈની શેહમાં દબાય નહીં અને કોઈની મોબતમાં લેવાય નહીં. ગમે તેવો મોટો લીમડીના ઠાકોર સાહેબને શાસ્ત્રીજી મહારાજે ધ્રુજાવી દીધા હતા, એમની સામે પણ શાસ્ત્રીજી મહારાજે પોતે નમતું જોખ્યું નહોતું. પેલા ગરડાના માના ભગત હતા, એ તો બહુ જૂના સાધુ કહેવાય, ગુણાતીતાનંદ સ્વામીના વખતના કહેવાય. એણે વિરોધની અંદર એવું પ્રકરણ ચાલુ કર્યું કે આ લોકો બધા ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર કે કરે છે તો આપણે એક નવું તૂત ઊભું કરીએ. એમ શું ઊભું કર્યું કે ગોપાળાનંદ સ્વામી અક્ષર છે. એવા જૂના જૂના ખરડા એણે નકલી ખરડા તૈયાર કર્યા અને પછી એવી વાત કરી કે મહારાજના વખતના ખરડા હાથમાં આવ્યા છે અને એ ખરડાઓની અંદર એવું લખાણ છે કે ગોપાળાનંદ સ્વામી અક્ષર છે. આવી વાત ગરડામાંથી વહેતી થઈ. હવે આ માના ભગતને કોણ કહેવા જાય? શાસ્ત્રીજી મહારાજ ગરડા પહોંચ્યા અને એમણે માના ભગત પાસે જઈ અને એમની સાથે શાસ્ત્રી મહારાજ તો મોઢે જ બધી વાત કરતા. એમણે કીધું, માના ભગત તમે વાત કરો છો આ ગોપાળાનંદ સ્વામી અક્ષર છે તે એ વાત તમે ક્યાંથી લઈ આવ્યા? એટલે માના ભગત કે કેમ, મહારાજના વખતની વાત છે, એના ખરડાઓમાં લખ્યું છે ને આમ છે ને તેમ છે ને એવું બધું બોલવા માંડ્યા. શાસ્ત્રીજી મહારાજે સિંહ ગર્જના કરી, કીધું માના ભગત તમે જો ખરેખર માનતા હો કે ગોપાળાનંદ સ્વામી અક્ષર છે તો આ શિક્ષાપત્રી પર હાથ મૂકીને એકવાર બોલો કે ગોપાળાનંદ સ્વામી અક્ષર છે. એ કે સ્વામી એમ ન થાય, પૂરું થઈ ગયું. તો શાસ્ત્રીજી મહારાજ કોઈના શેહમાં દબાય નહીં, કોઈની મોહબતમાં લેવાય નહીં, એમની પ્રતિભાની અંદર સૌ અંજાઈ જતા. આવો અનુભવ નિર્ગુણદાસ સ્વામીએ એક પત્રની અંદર હર્ષદભાઈ દવેને પોતે લખ્યું છે. નિર્ગુણ સ્વામી કે મને આખા બ્રહ્માંડમાં બીજા કોઈનો ભય નહીં, એક શાસ્ત્રીજી મહારાજનો ભય મને લાગે છે. આવા નિર્ગુણદાસ સ્વામી કલેક્ટરને પણ આમ મોઢા ઉપર જઈને ચડી બેસે, કોઈની હાડાબારી નહીં, પણ નિર્ગુણદાસ સ્વામી કે મને આખા બ્રહ્માંડમાં એક શાસ્ત્રીજી મહારાજનો ડર લાગે. તો શાસ્ત્રીજી મહારાજની એવી અદ્ભુત પ્રતિભા હતી અને એટલે જ બધાને મનમાં એક સવાલ એ થતો હતો કે શાસ્ત્રીજી મહારાજ પછી કોણ? કોઈ દેખાતા નહોતા. બધાને ભવિષ્ય ધૂંધળું લાગતું હતું કે શાસ્ત્રીજી મહારાજ જેવી પ્રતિભા સંપ્રદાયમાં ગોતી ક્યાં જડે. એટલે બહારના લોકો પણ એવું બોલતા, સંપ્રદાયની અંદર પણ બધાને એવું થતું કે શાસ્ત્રીજી મહારાજ જશે પછી શું?
એનો વિકલ્પ કોઈને દેખાતો નહોતો. બધાને આ ચિંતા રહેતી. એટલે હરિભક્તો ઘણી વખત એ વખત પ્રશ્નો પૂછતા. શાસ્ત્રીજી મહારાજે એ વખતે યોગીજી મહારાજનો નિર્દેશ કર્યો. શાસ્ત્રીજી મહારાજનો એક સિદ્ધાંત હતો. યોગી બાપાએ યોગી ગીતામાં આ પ્રસંગ લખેલો છે કે જ્યારે ભગતજી મહારાજે પોતે દેહ ત્યાગ કર્યો અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ પોતે રાજકોટમાં હતા અને શાસ્ત્રીજી મહારાજની પાસે રામજી ભટ્ટ બેઠા હતા. હવે એ વખતે કાગળ આવ્યો કે ભગતજી મહારાજ ધામમાં ગયા છે. એટલે રામજી ભટ્ટ એ એકદમ ઉદાસ થઈને બોલ્યા કે ભગતજી મહારાજ આ પૃથ્વી પરથી અંતર્ધાન થયા એટલે આ પૃથ્વીનું મંગલ જતું રહ્યું. ભગતજી તો આ પૃથ્વી ઉપર મંગલ હતા, આ પૃથ્વીનું મંગલ જતું રહ્યું. એ વખતે શાસ્ત્રીજી મહારાજે પોતે સૈદ્ધાંતિક વાત કરી કે સત્પુરુષ ક્યારે આ પૃથ્વી પરથી જતા જ નથી. શાસ્ત્રીજી મહારાજનો આ સિદ્ધાંત હતો કે સત્પુરુષ ક્યારે પૃથ્વી પરથી જતા નથી. અને સંપ્રદાય કોના આધારે હોય છે? સત્પુરુષને આધારે. તો શાસ્ત્રીજી મહારાજે બધાને એ સમજાવ્યું કે આ યોગીજી મહારાજ, હવે યોગીજી મહારાજનું વ્યક્તિત્વ એ વખતે એવું હતું ને, કોઈને વિશ્વાસ ના આવે. યોગી બાપા તો ભલા ભોળા સાધુ, જુનાગઢથી આવેલા અને આખો દિવસ બસ ભજન કીર્તન કર્યા કરે, સેવા કર્યા કરે અને એટલા બધા પોતે નમ્ર કે બધાને દંડવત કરે, બધાની સેવા કરે. એટલે પછી બધાને યોગીજી મહારાજ તો સાવ સામાન્ય સાધુ લાગતા. શાસ્ત્રીજી મહારાજની આંખોમાં એવું તેજ કે કોઈ આંખોમાં આંખો પરોવીને જોઈ શકે નહીં. અને યોગી બાપાને તો મજૂરોય ખખડાવી જાય. ત્યાં ગોંડલમાં કામ કરે, મજૂરો ખખડાવી જાય યોગી બાપાને. યોગી બાપાને તો એના સેવકોય ખખડાવે. પેલા એક સેવક એવા માથા ભારે મળ્યા હતા, તે યોગી બાપાને તો મોટી ઉંમરમાં ઢાઢ બહુ હતી. તો યોગી બાપા પાસે એ યોગી બાપા કે ગુરુ અમને છે ને તમારે પથારી અંદર કરી દેવી, ઓરડાની અંદર વિચરણમાં હોય ને અંદર કરવી. તે સેવક હામાં થાય. સેવક કે શેની અંદર પથારી થાય? પહેલા તો આમ ટાઢા પાણીએ નાતા હતા, માટલાના પાણીએ નાતા હતા, અને હવે કેમ નથી સહન થતું? બહાર પથારી કરવાનો છું. તે કરે બહાર. અને સેવક કહેવાય કે શું કહેવાય? તે બહાર પથારી કરે ખુલ્લામાં. અને યોગીજી મહારાજ પાછા એવા ગરીબ ગાય જેવા, એ સેવકને રાજી રાખવા સુવે પાછા બહાર. હવે એમનાથી તો સહેજે ટાઢ સહન થાય નહીં. એટલે પછી રાતના 11, 11:30, 12 વાગે અને સેવક હુઈ જાય ને પછી યોગી બાપા વિનુભાઈને ઉઠાડે, મહંત સ્વામીને. અને પછી વિનુભાઈને કે ગુરુ આ અંદર લઈ લો ને, પથારી ઢાઢ બહુ હોય છે. ધીમે રહીને પથારી અંદર લેવડાવે. યોગી બાપા અંદર સુવે અને પછી સવારે વહેલા ઉઠી જાય 4 વાગે. સેવક જાગે ને પહેલા જાગી જાય. યોગી બાપા કે પથારી બહાર લઈ લો, સેવક નારાજ ન થાય. તે બહાર લાવે અને યોગીજી મહારાજ બહાર લઈને હુવે. આટલા બધા ગરીબ પ્રકૃતિના યોગીજી મહારાજ તો બધાને થાય કે આ શું કરશે? યોગી બાપાની એટલી ગભરું પ્રકૃતિ. યોગી બાપાએ પોતે પ્રસંગ કીધો છે કે હું તો ફોશીનો કટકો. યોગી બાપાએ પોતાની વાત કરી. યોગી બાપા કે હું તો ફોશીનો કટકો. તે જ્યારે જુનાગઢથી નીકળવાનો હતો ને એ વખતે 7 સાધુ નીકળ્યા હતા જુનાગઢમાંથી. અને મોટા મોટા સદગુરુઓની મોહબત એને તોડીને જુનાગઢ છોડીને શાસ્ત્રીજી મહારાજ પાસે આવું બહુ કઠણ હતું. પણ યોગી બાપા કે ગા ભેગી વાછડી, પોતાના માટે શું કે છે? ગા ભેગી વાંસળી. તે મોટા મોટા નીકળતા હતા ને, યોગી બાપા કે હું આંખો મીચીને દોટ મૂકીને ગાડામાં બેસી ગયો અને અહીં આગળ આવી જવાનું, બાકી આપણાથી નીકળાયું હતું નહીં. તો યોગી બાપાની આવી ગરીબ પ્રકૃતિ. એટલે બધાને આમ ઘણી વખત તો યોગી બાપા એટલું ભોળ પણ બતાવે, લોકોને થાય કે આ શું કરે છે. નિર્ગુણદાસ સ્વામીની સાથે યોગી બાપા વિચરણ કરતા. અને નિર્ગુણદાસ સ્વામી તો એકદમ કડક પ્રકૃતિ અને આમ પડો બોલ જિલ્લાઓ છે. યોગી બાપા પણ એટલો આમ રાજી કરે નિર્ગુણદાસ સ્વામીને, જે કે દોડીને કરવા માંડે. પણ ઘણી વખત તો કેવું થાય કે વિચાર કર્યા વગર દોડવા માંડે. એક વખત નિર્ગુણદાસ સ્વામી ત્યાં અટલાદરામાં હતા. એ કે જોગી આપણે બહાર પધરામણીએ જવાનું છે, તો બહાર ઘોડાગાડી પડી છે ને, તો જાઓ આપણે એમાં બીજીને બેસું, હું હમણાં આવું છું. યોગીજી મહારાજ આજ્ઞાથી એટલે વિચાર નહીં કરવાનો. એટલે તો ઉપડ્યા, પેલું ભાગ પહેરી અને બહાર જઈને બેઠા. થોડીક વારથી નિર્ગુણદાસ સ્વામી આવ્યા અને પછી જોવે ઘોડાગાડી તો ઊભી હતી પણ જોગી મહારાજ કંઈ દેખાય નહીં. એટલે તપાસ કરી ક્યાં ગઈ. તે 5 મિનિટ પછી ખબર પડી કે યોગીજી મહારાજ દૂર એક ઘોડા વગરની ઘોડાગાડી પડીને એમાં જઈને બેઠા હતા. ઘોડા વગરની ઘોડા, બસ બેહી જવાનું. યોગી મહારાજ નિર્ગુણદાસ સ્વામીને આજ્ઞા વચન. નિર્ગુણદાસ સ્વામી કે જોગી ભાન નથી પડતું એટલું તમને, આ ઘોડાવાળી એ પડી છે ને તમે, પણ એને બસ આજ્ઞા જ પાળી લેવાની. તો એટલા બધા ગરીબ પ્રકૃતિને બીજાથી દબાઈ જવાનો યોગી બાપાનો સ્વભાવ. એટલે બધાને થતો યોગી મહારાજ શું કરશે. ત્યાં મુંબઈમાં નિર્ગુણદાસ સ્વામીની સાથે યોગીજી મહારાજ ગયા હતા. યોગી બાપાએ પોતે પ્રસંગ કીધેલો કે અમે નિર્ગુણદાસ સ્વામીની સાથે ત્યાં મુંબઈ જઈએ તો અમારી છીપી ચાલમાં અમારો ઉતારો, સીપી ચાલ નામ હતું, અમે છીપી ચાલ કહેતા કે છીપી ચાલમાં અમારો ઉતારો. યોગી બાપા કે આવડા ઉંદરડા નીકળે. અને પછી છે ને અમે છે ને પધરામણીએ જવાનું હોય,
તો નિર્ગુણદાસ સ્વામી પાછું પધરામણી જવાનું એટલે ટિકિટ ભાડાનો ખર્ચો ન કરવો પડે ને, હાલતા પધરામણી જાય, હાલતા બધે ચાલી ચાલીને ફરે. તો એક વખત પધરામણી કરીને પાછા આવતા હતા તે નિર્ગુણદાસ સ્વામી કે જોગી હાલો તમને આજ ચોપાટી ઉપર લઈ જઈએ. ચોપાટી ઉપર તે યોગીજી મહારાજને ચોપાટી ઉપર ફરવા લઈ ગયા, ત્યાં દરિયા કિનારે બધું, અને બધું તો ત્યાં તો લોકો ફરતા હોય હરતા હોય બધું. હવે એની અંદર યોગી બાપાએ જોયું કે કેટલાક લોકો આમ કોથળો પાથરીને આમ પેલા બેઠા હતા ત્યાં રેતીની અંદર, અને પછી આમ આમ સિસકારા બોલાવે. તો યોગીજી મહારાજ કે આ એમ કેમ સિસકારા કેમ બોલાવે છે? એટલે પછી સાથેના હરિભક્તે કીધું સ્વામી એ તો એવું છે ને, એ એમ કે છે કે માલિશ લાંબો કરે ને આગળનું સંભળાય નહીં, પાછળનું સંભળાય. એટલે કે એમ કે છે કે માલિશ કરવા વાળા છે આ લોકો, એટલે જે લોકોને માલિશ કરવું હોય ને એને આ લોકો માલિશ કરી આપે. યોગી બાપા કે ઓહો હો, મુંબઈના માણસો ભારે સેવાભાવી કે બધાને માલિશ કરી આપે. એટલે નિર્ગુણદાસ સ્વામી જે અકળાણે એ કે જોગી ભાન પડે છે આ એનો ધંધો છે, આ સેવાભાવી નથી, આ તો એનો ધંધો લઈને બેઠા છે. યોગી બાપા કે ઓહો મને એમ કે મફતમાં કરી દેતા હશે, તે કરે કોઈ તે મફતમાં કરવા બેઠો હોય. પણ આવી યોગી બાપાની સહજ ભોળી પ્રકૃતિ, એટલે બધાને એવું થતું કે આ જોગી મહારાજ શું કરશે, એમનાથી કંઈ થવાનું નથી. એટલે એક વખત તો યોગીજી મહારાજ ત્યાં આગળ હતા સારંગપુરમાં, લાઠીદળ હતા, અને લાઠીદળથી સારંગપુર શાસ્ત્રીજી મહારાજ એ ચાલતા ચાલતા આવતા હતા. અને એ વખતે આપણા બહુ જ નિષ્ઠાવાન હરિભક્ત ખેંગારજીભાઈ એ શાસ્ત્રીજી મહારાજની સાથે હાથ પકડીને ચાલતા હતા. પણ એમને મનમાં આ વિચાર ઘોળાયા કરે કે શાસ્ત્રીજી મહારાજ છે એ તો સમર્થ પુરુષ છે, પણ પાછળ શું થશે? એટલે ઘણા સમયથી વિચાર ઘોળાતો હતો. એ એમણે શાસ્ત્રીજી મહારાજની પાસે ત્યાં રજૂ કર્યો. એમણે કીધું કે સ્વામી મોટા પુરુષ છે એ અમુક ઉંમરે અંતર્ધાન થાય ત્યારે પછી એના હેતવાળા જે ગરીબ શિષ્યો હોય એનું બિચારાનું શું થાય? આ એમને બહુ જ લાગણીમાં આવી અને શાસ્ત્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. એટલે શાસ્ત્રીમાં જ ઊભા રહી ગયા અને ખેંગારજીભાઈને કહે કે અલ્યા આ બાવો તે કંઈ સાધારણ બાવો છે? પોતાની વાત કરી. શાસ્ત્રી મહારાજ કે આ બાવો તે કંઈ સાધારણ બાવો છે? અહીં તો ભગવાન પ્રગટ છે. અને આવા જે મોટા સંત હોય એ તો પોતાની પાછળ પોતાના જેવા જ મોટા સાધુ રાખીને જાય, એમ બધાની ખબર રાખે અને કાર્ય પૂરું કરાવે. પછી યોગી મહારાજ બોલ્યા કે આ જોગી મહારાજ છે ને એ અમારી જેમ સૌની ખબર રાખશે, સ્વામી કોઈને ન ધણિયાતા નહીં રાખે. આ શાસ્ત્રીજી મહારાજ પોતે કહેતા હતા, પણ હરિભક્તને હજી અઘરું પડતું હતું. 1949ની સાલમાં અમદાવાદની અંદર શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન હતા, અને એ વખતે બબુભાઈ કોઠારીએ તો મોઢે કહી દીધું શાસ્ત્રીજી મહારાજને. એમને કીધું શાસ્ત્રી મહારાજ કે સ્વામી આ જોગી છે ને એ તો ભલા ભોળા સાધુ છે, આ જોગી છે ને એ તો ભલા ભોળા સાધુ છે, તો તમારી પાછળ સંસ્થા ચલાવે એવો કોઈ સાધુ ઊભો કરો. ત્યારે શાસ્ત્રી મહારાજ કે બબુભાઈ જોગી મહારાજને તમે કેવા જાણો છો? આ તો અનંત કોટી બ્રહ્માંડનો વ્યવહાર ચલાવે એવા છે, કામિલ કાબિલ સબ હુનર તેરે હાથ, એવા સમર્થ છે જોગી મહારાજ. શાસ્ત્રીજી મહારાજ એ જોગી મહારાજનું જેમ જેમ સ્વરૂપ ઓળખાવતા, પણ હરિભક્તોને અઘરું પડતું. 1950ની સાલમાં અમદાવાદમાં સ્વામી હતા શાસ્ત્રીજી મહારાજ, અને એ વખતે રઢુથી બધા હરિભક્તો તુલસીભાઈ ને બધા દર્શને આવ્યા, અને એમણે પણ આ જ વાત કરી. એમણે કીધું કે સ્વામી આપ અક્ષરધામમાં જવાનો સંકલ્પ કરો છો, પણ પછી અમારું શું થશે? અમારે કોના વિશે અચળમતી રાખવી? અને વડતાલવાળા તો એમ કે છે કે આ શાસ્ત્રી નહીં હોય ને ત્યારે બધું પડી ભાંગશે, પછી તો બધા મંદિરો અમારા વડતાલના જ છે ને, કોણ સાચવનારું છે? બધું અમારી પાસે બધું આવી જવાનું છે, તે અમારે આનું કેમ સમજવું? શાસ્ત્રીમાં જ હસી પડ્યા. એ કે આ સંસ્થા શ્રીજી મહારાજની છે, તો એની ચિંતા એમને છે. જો આ કોની સંસ્થા છે? આ ભગવાનનું કામ, આ માણસનું કામ છે જ નહીં. શાસ્ત્રીજી મહારાજ કે આ શ્રીજી મહારાજની સંસ્થા છે અને એમને ચિંતા છે. અને આ જોગી મહારાજ તો છે જ ને, જોગી મહારાજમાં તમારે પતિવ્રતાની ટેક રાખવી. હું તે યોગી અને યોગી તે હું. વ્યાસજીએ અનંત સંતમાં ભગવાન રહેવાના જે 64 લક્ષણો બતાવ્યા છે એ ભાગવતની અંદર આપેલા છે. તો ભાગવતની અંદર વ્યાસજીએ જેટલા લક્ષણો કીધા છે એના કરતાં વધારે લક્ષણો હું આ યોગીજી મહારાજની અંદર દેખું છું. લોકોને દેખાતું કે યોગીજી મહારાજ ભોળા છે, લોકોને લાગતું યોગીજી મહારાજ ગભરું છે, લોકોને લાગતું યોગીજી મહારાજ બહુ અભણેલા નથી, અભણ છે, એ બધું દેખાતું. અને દૈહિક પ્રકૃતિ પણ યોગીજી મહારાજનું શરીર છે ને બહુ કોમળ હતું, એમને 17 રોગો હતા અને સુવિધાઓ નહીં, અને પાછો વિરોધ તો ઊભો તો આ બે સંસ્થાનો. એની વચ્ચે જોગી મહારાજ કઈ રીતે કામ કરશે એવું બધાને લાગતું હતું, પણ યોગીજી મહારાજ પાસે એક બળ હતું, એ અખંડ ભગવાનને ધારણ કરીને ફરતા હતા. બસ આ એમની પાસે મોટામાં મોટું બળ હતું. એટલે એમની અંદર કામ તો શ્રીજી મહારાજ રહીને કરતા હતા. એટલે પછી લોકોએ ન ધાર્યા હોય ને
એવા ચમત્કારો યોગીજી મહારાજે સર્જી બતાવ્યા. શાસ્ત્રીજી મહારાજના વખતમાં લોકો બસ પૂરું થઈ ગયું, હવે આગળ કામ ચાલશે નહીં, પણ યોગીજી મહારાજે તો એટલો સત્સંગ વધાર્યો, એટલો બધો વધાર્યો દરિયાની પાર, અને ત્યાં મંદિરો કરવા માંડ્યા. યોગીજી મહારાજે આફ્રિકાની અંદર લોકો જોતા રહી ગયા કે શું કરે છે યોગી મહારાજ. આફ્રિકાની અંદર મોમ્બાસામાં મંદિર કર્યું, પછી ત્યાં નૈરોબીની અંદર થયું, પછી ત્યાં યુગાન્ડાની અંદર જિંજાના અંદર ને ટરોરોની અંદર ને કંપાલાની અંદર ને મંદિરો પર મંદિરો પરદેશમાં થવા માંડ્યા. લોકોને ત્યાં કઈ રીતે કામ કરે છે ખબર પડતી નહીં. એ વખતે 70ની સાલમાં જ્યારે યોગીજી મહારાજ લંડન ગયા ને, અને એમણે લંડનની અંદર ચર્ચ ખરીદીને એ જગ્યાએ મંદિર કર્યું, હિન્દુ મંદિર. આ વિશ્વના ઇતિહાસમાં પહેલો પ્રસંગ હતો કે કોઈ ચર્ચની અંદર મંદિર થયું, હિન્દુ મંદિર. અને ચિન્મયાનંદ સ્વામીને આ વાતની ખબર પડી, બહુ જ પ્રખર વક્તા, અને આખા વિશ્વની અંદર પોતે પ્રવચનો આપવા માટે જાય. એનું બહુ મોટું નામ હતું એ વખતે. પણ ચિન્મયાનંદ સ્વામીને આ વાતની ખબર પડી ને, એ ઘા ખાઈ ગયા કે આ ડોસો અત્યારે આ 80 વર્ષની ઉંમરે એણે શું કામ કર્યું કે લંડનની અંદર અમે આટલા સમયથી પરદેશ જઈએ છીએ, હજી એક નાનું ડેરું બનાવી શક્યા નથી, પણ આણે તો ત્યાં ચર્ચની અંદર મંદિર બનાવીને પ્રતિષ્ઠા કરી દીધી, જય જયકાર કરી દીધો. એ વખતે પોતે બોલેલા કે ઉપનિષદની અંદર જે અનુભૂતિ છે એ અનુભૂતિનું સાક્ષાત સ્વરૂપ આ યોગીજી મહારાજ છે. યોગીજી મહારાજનો મહિમા કહેવા માટે મારી પાસે શબ્દો નથી. આ ચિન્મયાનંદ સ્વામી એ વખતે બોલેલા તો લોકો બધા યોગીજી મહારાજનું કાર્ય જોયું ને ત્યારે એમને ખબર પડી, જેમ શ્રીજી મહારાજે વાત કરી કે 10 મણની તલવાર હોય અને ખબર પડે કે આ તલવાર લઈને કોઈક લડેલો છે. હવે 10 મણની તલવાર ઉપાડવી એ ખાલી ઉપાડે ને તોય બહુ થઈ ગયું, અને લડવાનું એટલે તો પછી આગળની વાત થઈ ગઈ. તો એના ઉપરથી લોકોને લાગતું કાર્ય કર્યું છે, અદ્ભુત કામ યોગીજી મહારાજનું બધા એ વખતે દેખાયું. યોગીજી મહારાજે આપણને જે ભેટ આપી છે ને, કેટલા આર્ષ દ્રષ્ટા પુરુષ હશે. જ્યારે કોઈને ખબર નહોતી કે રવિસભા નામની કોઈ વસ્તુ છે, એ વખતે યોગીજી મહારાજ પોતે ગામડે ગામડે રવિસભાનો આગ્રહ કરતા. આ શબ્દ જ કોઈને ખબર, આ રિસર્ચ જ યોગી બાપાનું છે. કોઈને ખબર નહોતી રવિસભા નામની કોઈ વસ્તુ હોય, પણ એ વખતે યોગી બાપા કહેતા દર રવિવારે ભેગા થવું, અને પછી આ વચનામૃત વાંચવો, સ્વામીની વાતો વાંચવી, ધૂન કરવી. હવે લાગતું હતું સામાન્ય, પણ અત્યારે જેટલું કાંઈ આપણું સત્સંગનું માળખું છે ને, એ બધાના મૂળની અંદર આ રવિસભા છે. એમાંથી જ આખા સંપ્રદાયનું બંધારણ થયું, એમાંથી જ આટલું વ્યવસ્થિત માળખું થયું. તો જ્યારે કોઈને આપણે કંઈ આયોજન કરવું હોય, મોટા MBA ભણેલા હોય એ કરી શકે. યોગી બાપા MBA હતા, એમને 50 વર્ષ પછીનું દેખાતું હતું કે આજે ભલે લોકો ભેગા ન થતા હોય, પણ આ રવિસભામાંથી આખો સત્સંગ સુગ્રથિત થવાનો છે. તો યોગી બાપાએ એ રવિસભાઓ ચાલુ કરાવી. યુવક મંડળો, તો યુવક મંડળો જ્યાં જાય તો યુવક મંડળો પાછા ભેગા કરી પાછા છૂટા પડી જાય. બીજી વખત જાય તો પાછું યુવક મંડળ પાછું બંધ થઈ ગયું હોય. બાપા પાછા ફરીવાર એ બધાને ભેગા કરી અને ચાલુ કરાવે. બાળ મંડળો એમને ચાલુ કરાવ્યા, અને બાળકોને આટલું બધું હેત કર્યું. હરિભક્તોને બધાને યોગી બાપા એવી રીતે આમ સત્સંગની નિષ્ઠાની દ્રઢતાઓ કરાવી, અને યોગીજી મહારાજની પ્રતિભા ધીમે ધીમે છવાવા માંડી, અને આખો સત્સંગ આમ યોગી બાપા 2-4 વર્ષની અંદર તો એવો ઉપાડ કર્યો ને કે આખો સત્સંગ જાણે હિલોળે ચડ્યો, જોગી ચારે બાજુ થવા મળ્યું. બધા બાપા કરતા થઈ ગયા. અને એમાં યોગીજી મહારાજે યુવાન સંતો કર્યા. એ તો કોઈને કલ્પના નહોતી કે જોગી મહારાજ આટલું મોટું કામ કરશે. અને એમણે આટલું બધું જ્યારે કામ કર્યું ને, ત્યારે જૂના સંપ્રદાયના જે મોટા હરિભક્તો હતા, એમને થયું કે આ તો અશક્ય જેવું કામ છે. એક હરિભક્ત હતા જૂના મંદિરના વડતાલના ટ્રસ્ટી, બહુ જ બુદ્ધિશાળી, બહુ જ વિચક્ષણ ને વિચારશીલ પુરુષ એવા હરિપ્રસાદ મંછારામ ચોકસી. એ યોગીજી મહારાજની પ્રતિભાથી અંજાઈ ગયા. એમને થયું કે આ ભલે ભોળા લાગે, પણ આ યોગીજી મહારાજની અંદર કોઈ અલૌકિક સાધુતા છે, અને એના બળથી આ થાય છે. તો એ યોગીજી મહારાજને મળવા માટે ખાસ અમદાવાદની અંદર આવ્યા હતા. અને એટલા બધા પોતે આમ ભાવમાં હતા, એટલા બધા પોતે લાગણીમાં હતા કે યોગીજી મહારાજ પાસે આવ્યા ને, દંડવત કરીને સીધા યોગી બાપાના પગ પકડી લીધા. બહુ મોટા માણસ કહેવાય, એ વખતે બહુ પ્રતિભા સંપન્ન વ્યક્તિ કહેવાય. પણ યોગીજી મહારાજના ચરણારવિંદ પકડી અને યોગીજી મહારાજને છોડે જ નહીં ચરણારવિંદ. એ કે યોગીજી મહારાજને કે સ્વામી, આ ઉંમરે આપ આટલું બધું કામ કરો છો, આટલો બધો આપ ભીડો બેઠો છો, તમે કઈ રીતે આ કામ કરી શકો છો એ મને સમજાતું નથી. કઈ રીતે આટલું બધું કામ થાય છે? અને પછી જે શબ્દો બોલ્યા ને હરિપ્રસાદ ચોકસી કે તમે સ્વયં સ્વામિનારાયણ પોતે છો કે શું? આ કોણ બોલે છે? જૂના મંદિરના ટ્રસ્ટી. અને કામ જેમ થયું કે આ સામાન્ય કામ છે જ નહીં. પગ પકડીને કે શું તમે સ્વામિનારાયણ પોતે છો?
એટલે યોગીજી મહારાજની આંખોમાં આંખો પુરાય. યોગી બાપા તો એકદમ આવું સાંભળે એટલે એ તો દાસના દાસ. યોગી બાપા કે ના ના, તો કંઈ નથી, અમે તો દાસના દાસ છીએ અને અમે તો સેવક છીએ, અમે તો વાસણ ઉટકનારા છીએ. એ કે ના ના બાપા, બોલો તમે, બોલો તમે કોણ છો, કોણ છો તમે? એટલે યોગીજી મહારાજ એકદમ છોભીલા પડી કે કાંઈ બોલે નહીં. અને પેલા હરિભક્તોનો એટલો બધો આગ્રહ એ છોડે જ નહીં. ત્યારે યોગીજી મહારાજનો અતિશય આગ્રહ થયો ને ત્યારે યોગી બાપા એક વાક્ય બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાનની શક્તિ કામ કરે છે. એમનામાં રહીને કામ કરનાર સ્વયં સ્વામિનારાયણ ભગવાન હતા, એ એમને સ્વીકાર કર્યો. તો એ વસ્તુનો અનુભવ બધાને થયો, બાકી આ પ્રકારના ચમત્કાર એ કોઈનાથી થઈ શકે નહીં. તો સવાલ આપણને એ થાય કે કયા બળથી યોગીજી મહારાજે આ કામ કર્યું? શું એની પાસે કોઈ રાજકીય સત્તા હતી, કે એમની પાસે કોઈ બહુ પૈસાનો પાવર હતો, કે એમની પાસે બહુ મોટી ડિગ્રી હતી? કઈ શક્તિથી યોગીજી મહારાજે આ કામ કર્યું? તો એમાં 3 મુખ્ય પરિબળો હતા. પહેલું મુખ્ય હતું યોગીજી મહારાજની સાધુતા. એવી સાધુતા, યોગીજી મહારાજ જુનાગઢમાં હતા ને ત્યારથી, યોગીજીમાં જુનાગઢમાં તો 2 વર્ષ જ રહ્યા છે, પણ ત્યારથી મોટા મોટા સદગુરુઓ યોગીજી મહારાજની સાધુતાથી પ્રભાવિત હતા. ગુણાતીતાનંદ સ્વામીને સેવેલા મોટા મોટા સદગુરુ, સદગુરુ બાલમુકુદાસ સ્વામી, સદગુરુ નારાયણ ચરણદાસ સ્વામી, માધવચરણ સ્વામી, માધવ પ્રિય સ્વામી, યોગેશ્વર સ્વામી, આ બધા ગુણાતીત જ્ઞાનના ધુરંધર ઠીમે ઠીમ સદગુરુઓ, અને એના વર્તનની અંદર કોઈ આમ દાગ ન બતાવી શકે એવા જબરજસ્ત મોટા મોટા સદગુરુઓ હતા. અને આ ઝીણા ભગત તો હજી આમ 17 વર્ષની ઉંમરના. જોગી મહારાજ દીક્ષા લીધી પછી વર્ષ જેટલું ત્યારે 2 વર્ષ જેટલું, પણ એમની સાધુતાથી મોટા મોટા સદગુરુઓ પ્રભાવિત થઈ ગયા હતા. અને જોગી ઉપનામ યોગીજી મહારાજને ત્યાંથી મળેલું. ત્યારથી બધા એટલા ઉપવાસ, એવી સેવા, એવો દાસભાવ અને અખંડ ભજન કીર્તન અને બ્રહ્મની મસ્તી, આ બધા જોતા ને થતું કે આ કોઈક અલૌકિક ભૂમિમાં રાચનારા પુરુષ છે. એ એમની સાધુતાનો પ્રભાવ હતો. પ્રભાવ એમની આવડતનો નહીં, પણ સાધુતાનો પ્રભાવ. તો કેટલી બધી એની અસર થઈ. એક જુનાગઢના સદગુરુઓથી માંડી યોગીજીમાં જ અહીં આવ્યા પછી નિર્ગુણદાસ સ્વામી કે મહાપુરુષ દાસ સ્વામી જેવા મોટા મોટા ભગતજી મહારાજને સેવેલા જે સદગુરુ હતા, શાસ્ત્રીજી મહારાજના ગુરુભાઈ જેવા, એ બધા જોગીજી મહારાજની સાધુતાથી અત્યંત પ્રભાવિત થયા. અને પછી આ સંપ્રદાયની અંદર એટલે આપણે ત્યાં BAPSમાં આવ્યા પછી જે હરિભક્તો બધા ગુજરાતના હોય કે કાઠિયાવાડના હોય કે મુંબઈના હોય, પણ બધાને યોગીજી મહારાજની તાણ રહ્યા કરે એવી એમની સાધુતા. અને જૂના મંદિરના સદગુરુઓ, અને ત્યાંથી માંડીને શ્વેત વૈકુંઠદાસ મોટા સદગુરુ હતા વડતાલના, એ પોતે શાસ્ત્રી શ્વેત વૈકુંઠદાસ બોલ્યા કે આ તો સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત જોગીજી મહારાજમાં રહીને કામ કરે છે. એવું તો સદગુરુઓ બોલે. આચાર્ય મહારાજ અમદાવાદ વડતાલના આચાર્ય મહારાજ આનંદ પ્રસાદજી હતા, સારંગપુર આવ્યા હતા. સારંગપુર એ વખતે બંગલો હતો, એમાં પોતે આરામ કરવા માટે અમુક સમય માટે રહેતા. એ વખતે યોગીજી મહારાજ સારંગપુર આવ્યા, ખબર પડી કે આચાર્ય મહારાજ જે સારંગપુરની અંદર છે. યોગીજી મહારાજને મહિમા બહુ પાછો, હાલો આપણે દર્શન કરવા માટે જઈએ. તો યોગીજી મહારાજ તે દર્શન કરવા માટે ગયા. દંડવત કરે. આચાર્ય મહારાજે રોક્યા કે તમે તો બહુ મોટા સંત છો, તમારે અમને દંડવત કરાય નહીં. અને યોગીજી મહારાજને બેસાડ્યા અને સામે જોઈ આનંદ પ્રસાદજી મહારાજ એ વખતે પોતે આમ ત્યાં બહુ રહેલા, ઉત્તર પ્રદેશમાં વધારે રહ્યા હતા, એટલે એમને પોતાને ગુજરાતી ઓછું ફાવતું, પણ યોગીજી મહારાજની પાસે રહીને એમને એકદમ ગદગદ થઈ ગયા. અને આચાર્ય મહારાજ શું બોલે છે યોગીજી મહારાજને જોઈને કે જોગી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ આજ આપકે પાસ है, भगवान स्वामीनारायण आज आपके पास है, हम पर कृपा दृष्टि रखना. આ આચાર્ય બોલે છે. અમદાવાદના આચાર્ય મહારાજ દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા. અને એ વખતે એવું થયું કે એમના લાલજી બીમાર પડ્યા હતા. તો યોગીજી મહારાજ કે આપણે એમને મળવા માટે જઈએ. તો ત્યાં આગળ આપણા હરિભક્ત હતા જયંતિભાઈ કોઠારી, એ આગળથી વ્યવસ્થા કરવા માટે ગયા હતા. અને ત્યાં આગળ અમુક બધા સદગૃહસ્થો અને મહાનુભાવો ત્યાં બેઠા હતા. એમાં એક હતા ભારતના એ વખતના ટ્રાફિકના સુપ્રિન્ટેન્ડન્ટ ભોગીલાલ ત્રિવેદી. અને એમને ખબર પડી યોગીજી મહારાજ આવે છે એટલે એકદમ ખુશ થઈ ગયા પોતે કે વાહ, યોગીજી મહારાજના દર્શન થશે. અને જૂના મંદિરના પાક્કા સત્સંગી એ ભોગીલાલ ત્રિવેદી એ વખતે બોલ્યા કે મેં ગુણાતીતાનંદ સ્વામીની વાતો ઘણી વખત વાંચી છે, પણ જોગી મહારાજ જ્યારે વાતો બોલે અને એમાંથી જે આનંદ આવે છે એ કંઈક જુદા પ્રકારનો આનંદ છે. એવો આનંદ મને બીજે ક્યારે આવતો નથી. આવા વખાણ એમને આચાર્ય મહારાજ પાસે ગયા ત્યારે આચાર્ય મહારાજ પોતે બોલી ગયા. એમણે કીધું કે હા, સાચી વાત છે, આજે સંપ્રદાયમાં જોગી મહારાજની જોડ ચડે એમ નથી. એમણે કીધું કે નિર્દોષ સાધુ છે જોગીજી મહારાજ, નિર્દોષ સંત છે. અને એમના વાણી અને વર્તન બંનેની અંદર એકતાના દર્શન અમને થાય છે. તો આવી રીતે મોટા મોટા જે લોકો યોગી મહારાજના પ્રભાવમાં એક વખત પણ આવ્યા છે ને, એમની સાધુતાને ભૂલી શક્યા નથી. હમણાં આ 2 વર્ષ પહેલાનો જ પ્રસંગ, અમદાવાદની અંદર એક
બહુ મોટા સરકારી ઓફિસર હતા અને એમને મળવા જવાનું હતું કંઈક કામ પ્રસંગે. એટલે સંતો એમના ઘરે મળવા માટે જવાના હતા. હવે બન્યું એવું કે શરત ચૂકથી શું થયું કે જે ભાઈને ઘરે જવાનું હતું એને બદલે બીજા કોકને ઘરે પહોંચી ગયા અને આમ બેલ દબાવે ને બહાર આવ્યા. એ પણ બહુ મોટા સરકારી ઓફિસર હતા, જેમને ઘરે ગયા ને બહુ આગળ પડતા હતા. અને એ બહાર આવ્યા એટલે એકદમ સંતો જ્યાં પછી ખબર પડી કે આ તો બીજાનું ઘર છે. એટલે સંતો નીકળી જતા હતા. એને કીધું કે તો આવો ને, મારે ત્યાં હવે આવ્યા જ છો તો અમારા ઘરે પગલાં કરો તમે. એટલે સંતો કે ચાલો ત્યારે જઈએ અંદર. અને એના ઘરે જઈને બેઠા અને પછી એમણે આવી રીતે વાત કરી. કોના સંત છો? કે BAPSના. કે જોગી મહારાજના? એ કે હા યોગીજી મહારાજ. એ કે મેં એકવાર યોગીજી મહારાજના દર્શન કર્યા છે. અને પછી પેલી વ્યક્તિ જે બોલતી હતી ને એમણે કીધું એ અંતરથી એ કે જોગીજી મહારાજ તો ભગવાનમાં ખોવાયેલા પુરુષ હતા. આ એક જ મુલાકાતમાં એ કે ભગવાનમાં ખોવાયેલા પુરુષ હતા. અને કીધું કે કેવા ભગવાનમાં ખોવાયેલા કે આખી પૃથ્વીની 6 અબજની વસ્તી આ બધા ભેગા થઈ અને યોગીજી મહારાજને ખેંચીને બહાર કાઢવા માટે પ્રયત્ન કરે ને તો એ ભગવાનમાંથી બહાર ના આવે એવા એ પુરુષ હતા. આવો અનુભવ તો એને થયો એક મુલાકાતની અંદર. તો યોગીજી મહારાજની સાધુતા આખા સંપ્રદાયની અંદર છવાઈ ગઈ હતી કે જોગી એટલે જોગી, એ કોઈક જુદી ભૂમિકામાં રાચનારા પુરુષ છે. એક એમની સાધુતા અને બીજું હતું કે એમનો નિર્મળ પ્રેમ. યોગીજી મહારાજનો નિર્મળ પ્રેમ એવો હતો, એક વખત જે ચાખે ને એમનો ધબ્બો કાયમ માટે એમને યાદ રહી જાય. અને આપણે પેલું કીર્તન ગાઈએ છીએ, હૈયાના હેત ન ભૂલાય યોગી તારા, હૈયાના હેત ન ભૂલાય. ભૂલી શકતા નહીં બધા. યોગીજી મહારાજને એટલો બધો આમ શું કરી નાખો હરિભક્તો માટે. તે ઊંડલની અંદર પોતે સેવા કરતા અને પોતે રાહ જુએ કે હરિભક્તો હમણાં આવશે અને પછી એને અમે જમાડશું. તો ટ્રેન આવે મોડી બપોરે જોગી મહારાજ રાહ જોઈને બેસીને 1:30 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી. અને હરિભક્ત આવે તો બહુ રાજી થાય. અને જો ન આવે ને હરિભક્ત કોઈ ન આવે, યોગીજી મહારાજ પોતે ઉદાસ થઈ જાય. આજ કોઈ હરિભક્ત આવે, મને સેવા મળે નહીં. આપણે તો રાજી થઈએ, સારું ત્યારે હાલો આજનો દિવસ આપણને આરામ વધારે મળશે. પણ એમને વધારે સેવા થઈ. પેલા અડવાળના હરિભક્ત હતા, અગરસંગ બાપુ આવ્યા હતા, એમનો પૌત્ર બળવંત સંઘને લઈને આવ્યા હતા. હવે બળવંત સંઘ હવે વખતે 7-8 વર્ષનો છોકરો. અને રાતના અડધી રાત્રે યોગીજી મહારાજ તો પોતે 12, 12:30, 1 વાગ્યા સુધી સેવા ચાલે. એ વખતે ગોંડલ મંદિરના મહંત પોતે. અને જ્યારે સભા મંડપમાં સુવા માટે યોગીજી મહારાજ આવ્યા, હરિભક્તો બધા સભા મંડપમાં સૂતા હોય. અને એ વખતે પેલા બળવંત સંઘને એકદમ પથારીમાં ઊભો થયો. એટલે યોગીજી મહારાજે આમ જોયું કે આ છોકરો ઊભો થયો છે. એમણે કીધું કે શું છે, કેમ ઊભા થયા છો? યોગી બાપા પાસે છોકરાને તુકાર તો બોલાવે નહીં. એ કે કેમ ઊભા થયો છો? એ કે મારે છે ને દિશાએ જવું છે. વરસાદ ચાલુ હતો, રાતના 12:30નો સમય હતો. તો કે એક બાપુને ઉઠાડું. કે બાપુને ઉઠાડવાની જરૂર નથી, ચાલો હું તમને લઈ જાઉં, અહીંયા ઊભા રહો તમે. પહેલાં તમને ઊભા રાખ્યા, પછી યોગીજી માં જ વ્યવસ્થા કરવા માટે કે છોકરાને બેહાડવો ક્યાં અત્યારે. એટલે પછી એ વખતે એમને ત્યાં એક ઝાડ નીચે જગ્યા શોધી કાઢી. પછી છે ને એક પેલું તબાસલું લઈ આવ્યા અને તગારાની અંદર કંઈક કોરું પેલી રેતી હશે ને એ રેતી યોગી બાપા લઈ આવ્યા, ધૂળ. અને પછી એ ત્યાં જઈને નીચે મૂકી આવ્યા. પોતે યોગી બાપા પલળતા જાય ને પલળતા આવ્યા. પછી પાછા આવ્યા, એક કોથળો ક્યાંકથી, છોકરાને કંઈ ઠંડી લાગશે, પાણી પડશે, એ ક્યાંકથી કોથળો શોધી લાવ્યા. અને પછી એ કોથળો પેલા છોકરાને માથે ઉડાડ્યો અને પછી કે જાઓ તમે જી આવો. યોગી બાબા ઉભા રહ્યા ત્યાં. એ પાછો આવ્યો ને, યોગીજી મહારાજના હાથ ધોવડાવ્યા, પગ ધોવડાવ્યા અને પછી કે જાઓ તમે સૂઈ જાઓ. અને એ સુવડાવી અને યોગીજી મહારાજ પાછો પેલો તગારું લઈ અને પાછા ઉકરડામાં નાખવા માટે ગયા. એ નાખીને આવ્યા. હવે પછી એમને તો સ્નાન કરવું પડે. રાતના પાછા 1:30 વાગે એમણે પોતે સ્નાન કર્યું અને નાહીને પછી યોગી બાબા પોતે પથારીમાં સુવા માટે ગયા. પણ આવું હેત હરિભક્તના નાના છોકરાને ખાડે લઈ જવા સુધી યોગી બાપા ઉત્સાહથી એમની સેવા કરે. શું કરી નાખું. પેલા યુવકો બધા યોગી બાપા પાસે દોડીને આવતા. પણ બધાને આ જ હતું કે યોગીજી મહારાજ એક થાપો મારશે ને બધો થાક આપણો ઉતરી જશે. આપણે વિવેક સાગર સ્વામી, નારાયણ ભગત, નારાયણભાઈ નામ હતું, મુંબઈ પોતે ભણતા હતા. અને વેકેશન પડ્યું, યોગીજી મહારાજ આ બાજુ અડવાળની અંદર હતા. અને એ વખતે બધા યુવકો ભેગા વિચરણ કરતા હોય ને વેકેશન આમને પડ્યું. ખબર હતી કે આજે આવવાના છે. રાયકા સ્ટેશન ઉપર ગાડી ઊભી રહે, રાયકાથી અડવાળ ચાલતા આવવું પડે. હવે બપોરે 12, 12:30નો સમય, ધોમ ધકતો તાપ ઉનાળાનો. અને એમાં બપોરે આ નારાયણભાઈ તે સ્ટેશન પર ઉતર્યા. યોગીજી મહારાજે 2 યુવકોને ભેગા મોકલ્યા હતા. એમાં એક મહેન્દ્રભાઈ હતા, પૂજ્ય ત્યાગોલભ સ્વામી. એ 2 યુવકોને સામે મોકલ્યા કે તમે જાઓ એમને લેવા માટે. જે લેવા માટે સામે મોકલ્યા. હવે બપોરે હાલતા આવવાનું આટલા સખત તાપની અંદર. એમાં નારાયણભાઈની સ્લીપર તૂટી ગયો, ચપ્પલ તૂટી ગયું.
અને જે દાજા ફૂલા પડી ગયા. હવે આ બાજુ એટલા બધા પોતે કંટાળ્યા હતા, ભૂખ લાગી હતી, તરસ લાગી હતી ને આ તૂટ્યું હતું. અને પછી જ્યારે પહોંચ્યા મંદિરે, યોગીજી મહારાજ બપોરે સૂતા નહોતા, રાહ જોઈને ઊભા હતા, હમણાં નારાયણભાઈ આવશે, હમણાં નારાયણભાઈ આવશે. અને જેવો આમ પ્રવેશ કર્યો ને, અને યોગીજી મહારાજ ઊભા થઈને હામાં ગયા અને એકદમ પેલા તો દોડ્યા અને યોગીજી મહારાજ એકદમ ભેટી પડ્યા. અને પછી કે દોહિલા મળવા દાસ, ભલા ભક્ત ભગવાનના જીવન પ્રાણ આવી ગયા. એટલું બધું વાલ વરસાવ્યું ને, આખા શરીર પર યોગી બાપાએ આમ હાથ ફેર્યો. અને પછી કે શરીર બહુ સુકાઈ ગયું લાગે છે. પછી કે ચિંતા કરશો નહીં, જગતની ગંધ કાઢી નાખવી છે. આમ બોલ્યા ને બધો થાક એમનો ઉતરી ગયો. તો આ યોગી બાપાનું હેત હતું, જે આમ એક વખત એમના સાનિધ્યમાં આવે ને, એના નિર્મળ પ્રેમ, એની અંદર બધા એ વખતે પૂજ્ય મહંત સ્વામી, આ વિનુભાઈ, હવે એ તો આપણે ખબર છે કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલા હતા પેલા જબલપુરમાં, અને એમને તો એલર્જી આ સાધુ સંતોની. યોગીજી મહારાજ પોતાના દાદરા ચડે બીજા દાદરેથી હેઠા ઉતરી જાય, ભેગા જ ન થાય. ઘરમાં બધાને સત્સંગ પણ એક ભેગા થવા માંગે જ નહીં. યોગીજી મહારાજ એક વખત આવ્યા, ખબર પડી આવે છે, તરત પાછળના દાદરેથી ઉતરવા જતા હતા. બાપા પાછળથી આવ્યા, પાછળના દાદરેથી, અને રસ્તામાં ભટકાણા. હાલો ગુરુ ક્યાં જાઓ છો? હાથ પકડીને ઉપર લઈ ગયા. અને પછી એ વખતે યોગીજી મહારાજ પછી છોડે એમને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી, હામે તોડી નાખી એમણે. યોગીજી મહારાજ પેલા આરતી ઓલવી નાખી અને ઠાકોરજીનો મુગટ પાડવા માટે પ્રયત્ન કરતા હતા. કાંકરી આ પ્રસંગો આપણે મહંત સાહેબ ઘણી વખત સાંભળેલા છે. પણ એ વખતે આટલું બધું કોઈ કરે એટલે ગુસ્સો ચડે કે ના ચડે, કે હાવ ઠાકોર આટલું બધું આવું ઉદ્ધતાએ ભર્યું વર્તન કરે છે. પણ યોગીજી મહારાજ બધું જોતા હતા, એક શબ્દ ન બોલ્યા, એક શબ્દ નહીં. એ બધું પૂરું થઈ ગયું, પધરામણી કરીને નીકળી ગયા. બીજે દિવસે યોગીજી મહારાજ આણંદથી નીકળતા હતા અને એ વખતે તળાવની પાળ ઉપર વિનુભાઈ બીજા યુવકો સાથે બેઠા હતા. અને યોગીજી મહારાજ દૂરથી એમને જોઈ ગયા અને નજીક બોલાવ્યા કે અહીં આવો. એટલે વિનુભાઈને થયું કે આ સાધુ પાસે આપણને કંઈક આમ પોટલા ઉપાડવાનું કહેશે. પણ પછી નજીક આવ્યા ને, યોગીજી મહારાજ હાથ જોડીને કે બોલ્યું ચાલ્યું માફ કરજો, લો અમે હવે જઈએ છીએ. બસ આ એક શબ્દો. પણ એમાં જે નિર્મળતા હતી, એમાં જે પ્રેમ હતો, એમાં જે નિર્દોષતા હતી ને, એ જોયું ને વિનુભાઈ ઘાયલ થઈ ગયા, પતી ગયો. આ એક જ વાક્યની અંદર એ મોહન સ્વામી કહે છે કે પછી 5 કલાક હું બેસી જ મારું મગજ જ કામ ન કરે કે આ કેવા પુરુષ છે, કે આટલું બધું કર્યા પછી પણ જે આપણી માફી માગે, આટલું બધું કર્યા પછી જે કેવળ પ્રેમ જ વરસાવે, એમને આપણા પ્રત્યે કોઈ એલર્જી પણ નહીં, કઈ પ્રકારના પુરુષ છે. અને એનાથી પોતે યોગી બાપાના કાયમ માટે થઈ ગયા. તો આ યોગી બાપાનો પ્રેમ હતો. ત્યાં જુનાગઢની અંદર ગયા હતા યોગી બાપા, અને એમની સાથે નિરંજનભાઈ એટલે પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામી, એ વખતે યુવકની અંદર ઘણા બધા યુવકો ભેગા હતા. પછી શું થયું, સવારના પોરમાં જે હરિભક્તને કરી ઉતારો હતો, સવારમાં તો બધાને એક હારે તૈયાર થવાનું હોય, એટલે બાથરૂમમાં તડા મારી હોય અને બધા ભેગા થઈને નીકળવાનું. તરત પધરામણી યોગી બાપા નીકળી ગયા. એમાં સવારમાં શું થયું, યુવકોને નાસ્તાનો કાંઈ મેળ પડ્યો નહીં, તરત નીકળી જવાનું થયું પધરામણી. બધા યુવકો ભેગા ફરતા હતા અને પછી બધા પ્રસાદીના સ્થાનોમાં દર્શન કરી અને પધરામણી કરતા કરતા 10 સાડા 10 વાગ્યા થયા. એટલે પછી આ તો જુવાન અવસ્થા અને ભૂખ લાગી હોય બરાબર. એટલે નિરંજનભાઈ છે ને યોગીજી મહારાજનો હાથ પકડીને ચાલતા હતા. તો એક યુવકે આવીને કાનમાં કીધું નિરંજનભાઈને કે ભૂખ નથી લાગી તને? એટલે એને ધીમે રહીને પછી પેલા યુવકને જ કીધું, યોગી બાપા નહીં, પેલા ધીમે કે લાગી તો છે પણ અત્યારે કોણ ખાવા આપે? એ યોગી બાપા સાંભળી ગયા. હવે એમણે કંઈ બોલ્યા નહીં, યોગી બાપા મનમાં રાખ્યું. પછી જૂના મંદિરની અંદર યોગી બાપા ત્યાં ગયા અને ત્યાં તો બધા જૂના સદગુરુઓ અમુક યોગી બાપાના જાણીતા હોય ને, તો એક એવા સંત હતા, યોગી બાપાને પોતાના આસને ખાસ લઈ ગયા કે મારા આસને તમે પધારો. પછી પધરામણી કરાવી. યોગી બાપા પછી એમને છે ને ત્યાં પોતે પ્રસાદીના લાડુ રાખે, તો એક મોટો લાડુ હતો ને એ એમને આપ્યો યોગીજી મહારાજના હાથની અંદર. યોગીજી મહારાજ લઈ લીધો લાડુ અને પછી બધે ઊભા થઈને એમને દર્શન કરાવડાવ્યા. બધે યોગીજી મહારાજે પેલો લાડુ હતો ને પોતાના ગાતરિયાને છેડે બાંધી દીધો. પછી બધા પ્રસાદી સ્થાનોમાં દર્શન કરીને જ્યારે બહાર નીકળતા હતા, એટલે જેવા દરવાજે બહાર નીકળ્યા યોગીમાં ઊભા રહી ગયા અને પોતાનું પેલું ગાતરિયું એનો પેલો છેડો કાઢ્યો અને પછી લાડુ હતો ને એ નિરંજનભાઈના હાથમાં આપ્યો. એ કે લ્યો ગુરુ ખાઈ જાઓ. પછી ઊભા પગે અહીં નહીં ખાઈ જાઓ, ત્યાં ઊભા ઊભા અમને ખવડાવ્યો અને લાડુ ખાઈ લીધો ને પછી એમના પેટ પર હાથ ફેરીને કે કેવી મજા આવી ગઈ. આ યોગીજી મહારાજનો પ્રેમ ભૂલી જ ના શકે. એક વખત આ પ્રસંગમાં આવ્યા હોય ને તો એમને એમ હતું કે કેમ કરીને મહિમા સાથેનો પ્રેમ, પાછું એવું નહીં ખાલી એમ દેખાડવાનો નહીં, મહિમા સાથે. રાત્રે ઉઠીને યુવકોને દંડવત કરે યોગી બાપા. બંધિયામાં યોગીજી મહારાજે યુવકોને દંડવત કર્યા અડધી રાત્રે. એ તો જાગી ગયા વિનુભાઈ એટલે એમને ખબર પડી કે આ યોગી બાપા દંડવત કરે છે, બાકી તો ન જાગ્યા હોત તો ખબર ના પડે. અને આવો તો કેટલી વાર કર્યા હશે. યુવકોના કપડાં ધોઈ નાખે યોગી બાપા, યુવકોના કપડાં, કે આજે અમને આ લાવો મળી ગયો સેવા કરવાનો. તો મહિમા સાથેનો પ્રેમ, એક તો એમની સાધુતા, બીજો એમનો
પ્રેમ. અને ત્રીજો મહત્વનો ગુણ સૌથી વધારે આપણને યોગી બાપામાં દેખાતો હોય તો એમનો છે ને જબરજસ્ત ઉત્સાહ. આ સત્સંગ વધારો. યોગી બાપા કે મને તો એક રોટલો મળે ને તો એ ખાઈને હું પડી રહું, શાસ્ત્રીજી મહારાજની સંસ્થા વધે એના માટે દાખલો કરું. આમ 75 વર્ષની ઉંમરે યોગી બાપા કે જો હવે મને સારું થઈ જાય રોજના 10 ગામડા હજી ફરવા છે. એમનો ઉત્સાહ એવો ને એવો ક્યારેય મોળો પડ્યો ને આટલી બીમારી અંદર પણ શું કરી નાખીએ. અને સંકલ્પો તો બધા એવા ને બ્રહ્માંડ તોડી નાખે એવા. સામાન્ય સંકલ્પો યોગી બાપાના હોય જ નહીં. 1959ની સાલમાં યોગી બાપા નડિયાદની અંદર હતા અને યુવકો 5-7 યુવકો બધા બેઠા હતા. પણ યોગી બાપા તો 5 માણસ હોય તો હજારો જેટલો ઉત્સાહ એમને. તો યોગી બાપા યુવકોને કે યુવકો શું કીધું, એવો સંકલ્પ કરો કે આખું બ્રહ્માંડ અક્ષર પુરુષોત્તમનું ભજન કરવા માંડે. આખું બ્રહ્માંડ અક્ષર પુરુષોત્તમનું ભજન કરવા માંડે. યોગી બાપા કે માયા નીકળી જાય, બધાને મહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય, બધા મોક્ષ માર્ગે ચાલે, આખા દેશમાં ગુણાતીત જ્ઞાન પ્રવર્તે. પછી કે યુવકો દ્વારા આફ્રિકા, લંડન, જર્મની બધા જાગૃત થાય અને ઇંગ્લિશમાં અને ઉર્દુમાં વાતો કરે. ઇંગ્લિશમાં તો સમજાય, યોગી બાપા કે ઉર્દુમાં વાતો કરે એવા યુવકો આપણા તૈયાર થાય એવો સંકલ્પ કરો. યોગી બાપાને આવો ઉત્સાહ બહુ હતો. બધા યુવકોને ભેગા કરીને કે ઇંગ્લિશમાં પ્રશ્નોત્તર કરાવે. તે 60ની સાલમાં શું હતું, બાપા પરદેશ હતા ને ત્યારે મહંત સ્વામી પાર્ષદ તરીકે હતા વિનુ ભગત અને ઈશ્વરચરણ સ્વામી યુવક તરીકે હતા અરુણભાઈ. તો યોગી બાપાનો રોજનો ક્રમ બંનેને ઇંગ્લિશમાં પ્રશ્નોત્તરી કરાવે કરવાની. યોગી બાપા સામે બેઠા સાંભળે પાછા. અને જો કોઈક દાડો ન કરી હોય ને યોગી બાપા નારાજ છીએ કે મને ખબર છે કે તમે આજે પ્રશ્નોત્તરી નથી કરી. હવે એના એ પ્રશ્નો પૂછવાનું, હું પૂછવાનું ઘરના પણ એક જણ પ્રશ્ન પૂછે અંગ્રેજીમાં, બીજાને જવાબ આપવાનો. અતિશય ઉત્સાહ કે આપણે યુવકોને બધાને તૈયાર કરવા છે. 1965ની સાલમાં અડાસની અંદર હતા યોગી બાપા સભાની અંદર, જાહેર સભામાં યોગી બાપા કે અમે હમણાં વડતાલ દર્શન કરીને આવ્યા અને વડતાલમાં મેં 3 ધૂન કરી. એક તો 21 આચાર્ય કૃષ્ણ વલ્ભાચાર્ય જેવા કરવા છે, જુનાગઢના બહુ જ સમર્થ વિદ્વાન હતા એવા 21 આચાર્ય કરવા છે. પછી બધા સંતો એકાંતિક ધર્મ સિદ્ધ કરે અને સમ સુરત ભાવ રહે. અને ત્રીજો સંકલ્પ કે સંતો વધી જાય, હાલ 500 વધી જાય અને પછી 5000 થાય. યોગી બાપાનો 5000 સુધીનો સંકલ્પ એ વખતનો છે, આ 1965ની સાલનો. પછી યોગી બાપા કે જેમ શંકરાચાર્યએ ગામો ગામ મહાદેવ પધરાવી દીધા એમ આપણે ગામો ગામ અક્ષર પુરુષોત્તમ પધરાવી દેવા છે. આ યોગીજી મહારાજનો સંકલ્પ છે. તો એમના સંકલ્પો બધા એવા ભવ્ય. એક વખત 1970ની સાલમાં બાપા લંડન ગયા હતા, પ્રતિષ્ઠા કરી હતી સ્લિંગટનની અંદર મંદિરની. અને પછી યોગી બાપાએ એ સભાની અંદર વાત કરી. બાપા કે અહીં માણસ માશે નહીં, એટલા બધા માણસ થશે ને અહીં માણસ માશે નહીં. 2 વર્ષ પછી અમે 10 સંતોને અહીં મોકલીશું, તે અહીંથી અમેરિકા ઉપડશે અને ગામો ગામ અક્ષર પુરુષોત્તમનો પ્રચાર કરવો એવી મહારાજની આજ્ઞા છે. તો બ્રહ્માંડ આખું સ્વામિનારાયણનું ભજન કરશે. મોટા પછી આવું વાત કરે એટલે કોઈને શંકા જાય ને કે બ્રહ્માંડ આખું સ્વામિનારાયણનું ભજન કરશે. યોગી બાપા કે મોટા પુરુષના વચનો ખાલી ન જાય. આખા બ્રહ્માંડમાં અમેરિકા આવી ગયું કે નહીં, ઇંગ્લેન્ડ આવી ગયું કે નહીં, જાપાન આવી ગયું કે નહીં, બધા આવી ગયા. 14 લોકનું બ્રહ્માંડ સ્વામિનારાયણનું ભજન કરશે. આ યોગીજી મહારાજનો લંડનમાં સંકલ્પ. એક વખત 1968ની સાલમાં બાપા ગોંડલની અંદર હતા અને ગોંડલમાં નાના નાના બાળકો, ગુરુકુળના બાળકો સામે બેઠા હતા. પણ યોગી બાપા તો એમાંય કેટલું આમ બાળકોની અંદર યોગી બાપા આશાઓ દેખતા. યોગી બાપા કે એકદમ ભાવમાં આવીને કે આપણે આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. આ યુવકોને, બાળકોને કે આપણે આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. પછી એ બાળકોને પૂછે, બાપા કે આખા બ્રહ્માંડમાં સત્સંગ કરવો હોય તો કેટલા સાધુ જોઈએ, કેટલા નોકરો જોઈએ, કેટલા મહેતાજી જોઈએ, સમિતિઓ સ્થાપવી જોઈએ. આવું બહુ એક આપે આપણે છે ને સમિતિઓ સ્થાપવી જોઈએ. તે આખા બ્રહ્માંડમાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પ્રવર્તાવું 1 લાખ સંતો જોઈએ. આ તો 5000ની વાત હમણાં ગઈ હતી. હમણાં આ શું કે છે યોગી બાપા કે 1 લાખ સંતો જોઈએ. અને કે મોટા પુરુષ બોલે એ ખોટું ન થાય, સત્પુરુષ વાક્યમ ન ચલંતી. ગામો ગામ ફરીને કથા વાર્તા કરીને સુખ દુઃખ વેઠીને માન અપમાન વેઠીને સત્સંગ થાય. પાછું એમની ખાલી સંકલ્પો કરવાનું શું છે એ કીધું એમણે કે ગામડે ગામડે ફરીને ભીડો વેઠશું અને માન અપમાન પાછા આપણે વેઠવાના છે, ત્યારે આ સત્સંગ થવાનો છે. પણ એમનો આવો ઉત્સાહ એટલે પછી સામે પાછું શું હોય, એમનું લોઢું આટલું બધું તપેલું હોય, આપણું હાવ ટાઢું, હાંધો કેમ નો બાજે, હાવ ઠરેલા આપણે. પણ છતાં યોગીજી મહારાજનો આમ સામેવાળા રિસ્પોન્સ ના આપે ને તો યોગી બાપાનો ઉત્સાહ મોળો ન પડે. એ તો વાત કરતા જ રહે. રવિ સભાની અંદર યોગી બાપાએ કેટલો દાખલો કરેલો. 1940ની સાલમાં ભુલેશ્વરની અંદર જે સભા હતી એમાં પહેલી વખત યોગીજી મહારાજ રવિ સભાની વાત 1940ની અંદર કરેલી કે આપણે ગામડે ગામડે રવિ સભા છે ચાલુ કરી દેવી અને બધાએ ભેગા થવું, સ્વામિનારાયણ સ્વામીની વાતોને વચનામૃત વાંચવા અને ભજન કીર્તન કરવું. 40ની સાલમાં બાપાએ પહેલો આદેશ આપ્યો હતો યોગી શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર.
પણ પછી આપણે તો એવું કંઈ થાય નહીં, પાછા ફરી વખત મળે ત્યારે ફરી વખત પાછા કાગળ લખીને બધાને જાગૃત કરે, બધા કરે પાછા બંધ થઈ જાય. 17 વખત રવિ સભાઓની યુવક મંડળો ચાલુ કરે, પાછા ટાઢા પડી જાય. તો 51ની સાલમાં એકવાર એવું થયું, યોગી બાબા પોતે મુંબઈથી અમદાવાદ આવતા હતા, અટલાદરા આવતા હતા, અને એની અંદર વચ્ચે સુરત સ્ટેશન આવ્યું. એ વખતે આપણે ત્યાંના હરિભક્ત હરિકૃષ્ણભાઈ મગનભાઈ પટેલ એ એમના દર્શન માટે આવે યોગી બાપા પાસે. અને એમને બાપા પાસે આવે એટલે યોગી બાપાનો પહેલો થાપો મારીને પૂછ્યું, ગુરુ રવિ સભાનું કેમ છે? એટલે પેલાનો મનમાં જે ઉકળાટ હતો ને, બધો આ મહિનાઓનો ઉકળાટ ભેગો થયો હતો, એ બધો ઠાલવા માંડ્યા. એ કે બાપા જવા દો ને, કોઈને સત્સંગ જ નથી કરવો, આટલી બધી વાતો કરી કોઈ આવતું જ નથી. અને કે હવે તો હું થાકી ગયો છું. 3 માણસો સભામાં આવે છે, કે ચોથો માણસ આવતો નથી. એટલે હવે એવો થાકી ગયો છું, કંટાળી ગયો છું, હવે તો અમે નક્કી કર્યું છે, છેલ્લી રવિ સભા થઈ ગઈ, આવતા રવિવારથી રવિ સભા બંધ. આ યોગી બાપા દેખે છે કે હવે અમે નક્કી ઘરે બેસીને અમે ભજન કરશું, રવિ સભા હવે કરવી નથી. તે આ સાંભળ્યું ને, યોગી બાપા કેટલા ભેગા થાય છે કે બાપા 3 જણા આવે છે. યોગી ઓહો હો 3 જણા આવે છે, બહુ કહેવાય. કે 3 જણા આવે તો બહુ કહેવાય, એકેય નો આવે ને તો થાંભલાની કથા કરવી, કોઈ નો આવે તો સંકલ્પ કરશો નહીં. યોગી બાપા પાણી લો, નિયમ લો. તે શું નિયમ લેવાનો? કે હવેથી રવિ સભા બંધ કરવાનો સંકલ્પ નહીં કરો, એવો નિયમ લો. એ 3 જણા જે ભેગા થતા હતા ને, આજે 5-6 હજારની જે રવિ સભા આજે થવા માંડી, એ શરૂઆત 3માં યોગી બાપા હિંમત હાર્યા નહીં. એક બાજુ બ્રહ્માંડને સત્સંગ કરાવવાના સંકલ્પ, અને એક બાજુ 3 જણ ભેગા ન થતા હોય છતાં યોગી બાપા હિંમત હારે નહીં, શ્રદ્ધા ખૂટે નહીં, થાકે નહીં, ઉત્સાહને બળ આપ્યા જ કરે. આપણને લાગે મોટા પુરુષે કેટલો દાખલો કર્યો છે આ સત્સંગ વધારવાની અંદર. 1953ની સાલમાં યોગી બાપાએ ગોંડલથી સ્વામિનારાયણ પ્રકાશમાં પત્ર લખ્યો, અને એમાં લખ્યું વટ હુકમ નંબર 1. શું વટ? કે રવિવારે મંડળો એ ભેગા થવું, સભામાં કયો ટાઈમ ગોઠવો છો એ કાગળ લખીને અમને જણાવજો. પાછા એ પાકું કરે, ખાલી વાતો કરવી, આદેશ કરવા એમ નહીં, પણ ફોલોઅપ પણ પાછું જોરદાર એમનું. પાછો કે અમને જણાવશો તો હવે રવિવારે ભેગા થશો, આટલી આજ્ઞા છે તે શીર સાથે તમે પાળજો. તો આટલા ઉત્સાહથી યોગી બાપા બધા યુવકોને તૈયાર કર્યા. સવારે પોતાની સાથે ફરતા હોય, વહેલા ઉઠીને યુવકોને બધાને પાછા બ્રહ્મ પરબ્રહ્મના જ્ઞાનની વાતો કરે, અને આત્મા પરમાત્માની વાતો, અને પછી એ લોકોને બાપા ઉપવાસ કરાવે. અને પાછું યોગી યુવક ઉપવાસ કોલેજ, એના તો ઘણા અનુભવી અહીંયા આગળ બધા સંતો બેઠા છે. સત્યપ્રકાશ સ્વામી તો યોગી બાપા ઇંગ્લિશ શીખતા હતા, અને કીધું કે રોજ તમારે એક અંગ્રેજી વાક્ય મને શીખવાડવાનું. તો કીધું કે બાપા હવે આજે એક વાક્ય શીખવાડીએ છીએ તમને. બાપાએ બહુ કીધું ને, ઘણા દિવસથી નહોતા, તો કે આજે તો શીખવાડો જ તમે. તો નાતા યોગી બાપાને આ સત્યપ્રકાશ સ્વામી પિનાકીનભાઈ એમણે વાક્ય કીધું કે બાપા તમે બધાને ઉપવાસ આપો છો ને રોજ, તો આ વખતે છે ને 5 જણને ઉપવાસ આપે યોગી બાપા રોજ, એવો નિયમ હતો. તો તમારે છે ને એવું બોલવાનું, ટુમોરો ફાસ્ટ, એવી રીતે બોલવાનું ઉપવાસ આપતી વખતે, ટુમોરો ફાસ્ટ. એટલે યોગી બાપાએ આમ નાતા બરાબર ગોખ્યું, ટુમોરો ફાસ્ટ. બરાબર આમ ગોખાઈ ગયો ને, તે પછી તૈયાર થયું. પેલું કોણ? તે સામે જેને લેસન આપ્યું હતું ને એમને જ ધબ્બો માર્યો પેલો પિનાક, લો ગુરુ ટુમોરો ફાસ્ટ. અને પછી તો નવો પાઠ શીખ્યા હતા ને, એટલે જે મળે ને, રોજ તો 5 હતા, આજ તો વધી ગયા, જે મળે ને ટુમોરો ફાસ્ટ આપવા જ માંડ્યા. એટલે પિનાકીનભાઈ કીધું બહુ થઈ ગયા આજ તો. એટલે ધીમે કીધું સ્વામી હવે છે ને મને ધબ્બો મારીને તમે કહો ટુમોરો બ્રેકફાસ્ટ, એવું કહો. યોગી બાબા કે એવું ખોટું નહીં શીખવાડવાનું, પેલા જે બાપ્યો ને બરાબર છે પાઠ, હવે એવું ખોટો પાઠ શીખવાડવાનો નહીં. પણ આવી રીતે જે યુવકોએ કોઈ દાડો જિંદગીમાં ઉપવાસ ન કર્યા હોય એને બાપા ઉપવાસ કરવાનો આગ્રહ, અને સાધુ કરવાનો આગ્રહ તો જબરજસ્ત. એમાં તો યોગી બાપાનો સંકલ્પ ક્યારે ઓછો થાય જ નહીં. એક વખત એવું થયું, 1968ની અંદર મુંબઈમાં યોગી બાપા હતા, અને કંઈક કટિંગ આવ્યું છે, છાપાનું સમાચાર આવ્યા કે દર વર્ષે આટલા છોકરાઓ અમેરિકા જાય છે. તો યોગી બાપા કે સભાની અંદર કે 50,000 છોકરા અમેરિકા જાય છે, ગજનું 2 ન જાણે એ અમેરિકા જાય છે, પણ કોઈ સાધુ થતા નથી. આ યોગી બાપાના મનમાં કાયમ રહ્યા કરતો, સાધુ થવા જોઈએ. 51 સાધુ કરવાનો સંકલ્પ. પહેલી વાર એમણે 1953ની અંદર અક્ષરદેરીની અંદર પોતે પૂજા કરતા હતા, અને ડૉક્ટર સ્વામી અને મહંત સ્વામી બંને યુવકની અંદર બંને પ્રદક્ષિણા ફરતા હતા. યોગી બાપાએ બંને યુવકોને પાસે બોલાવ્યા, અને પહેલી વાર એમણે કીધું કે આપણે છે ને 1961ની સાલમાં 51 યુવકો કરવા છે. યોગી બાપાનો આ સંકલ્પ, અને પછી આ સંકલ્પને સિદ્ધ કરવા માટે કે ભાઈ કઠિન પુરુષાર્થ કરેલો છે, બહુ આકરો પુરુષ પ્રયત્ન. જ્યાં જાય તે યુવકોને ભેગા કરીને, હેત કરીને, ગમે તેમ કરીને આ સાધુ કરવાનો યોગી બાપાનો આગ્રહ. અને પછી એ વાતો કરે. 1955માં બાપા ત્યાં કંપાલા ગયા હતા યોગી બાપા, અને કંપાલાની અંદર એક યુવક મહેન્દ્રભાઈ ત્યાં આવ્યા હતા યોગી બાપાના આશીર્વાદ. એ લોકો યોગી બાપાને મળવા માટે, દર્શન માટે જિંજા ગયા હશે, અને ત્યાં
આ યુવકને જોયા અને યોગી બાપા બહુ રાજી થઈ ગયા એમના ઉપર. અને યોગી બાપા શું કહેતા, ગુરુ કો થઈશ, કો સાધુ થઈશ. હવે એ વખતે એમણે કહી દીધું, ભાઈ ખબર નહીં સાધુ એટલે શું, બધું ઉંમર એમની નાની મહેન્દ્રભાઈની, એટલે એમણે કહી દીધું કે બાપા સારું થઈશ એમ. હા, એમનાથી પડાઈ ગઈ. પછી તો એ વાત પૂરી થઈ ગઈ કે દેશમાં 55માં પાછા આવી ગયા. પછી 3 વર્ષ પછી 58ની સાલમાં મહેન્દ્રભાઈ ત્યાં મુંબઈ ભણવા માટે આવ્યા. જૈન કોલેજમાં એમને એડમિશન લીધું અને ત્યાં ભણવા માટે આવ્યા. અને પછી વેકેશન હતું એટલે યોગી બાપાની સાથે વેકેશનમાં ફરવા બાપા એમને ભેગા લીધા. સેવાનું એમનું બહુ અંગ, અને યોગી બાપાને એવી રીતે સેવાનું અંગ તો ગમે, એટલે યોગી બાપાની સાથે એમને બહુ મજા આવતી. અને એમની અંદર યોગી બાપાએ એમને વાત નાખી કે ગુરુ સાધુ થશો ને. હવે તો સમજણ આવી ગઈ, હવે મોટા થઈ ગયા હતા, એટલે કે ના બાપા નહીં થાવ, ના પાડી દીધી. કે યોગી બાપાને પાછું યાદ કે 3 વર્ષ પહેલા કીધું હતું. બાપા કે પેલા તો તમે હા પાડતા હતા, હવે કેમ ના પાડવા માંડ્યા? પણ આપણે તો ના પાડીએ તો ના જ પાડી. પણ યોગી બાપા પોતે હારે નહીં પાછા. થોડાક દિવસ થાય ને પાછા ફરી વખત કે ગુરુ સાધુ થશો ને. એ કે ના, નહીં થાવ. મોટે એટલા જ સુરવીરતાથી ના પાડી દે દર વખતે. હવે બાપાએ આખું 2-3 મહિના સુધી ભેગા ફર્યા અને આટલું બધું હેત કર્યું અને એટલું બધું એમને બાપા સાથે જોડાણ થઈ ગયું. અને એની અંદર પછી મુંબઈની અંદર પધાર્યા હતા. અને એ વખતે મુંબઈમાં કૃષ્ણબાગની અંદર પારાયણ હતી. ચાલુ પારાયણમાં કથામાં બાપાને સ્નાન કરવા જવાનું થયું. એટલે યોગી બાપાના હાથ પકડીને યુવકો પણ સ્નાન કરવા માટે લઈ જતા. તો એની અંદર આ મહેન્દ્રભાઈ છે પોતે ત્યાં લઈ ગયા હતા યોગી બાપાને. પછી હાથ દોડાવી અને બાપા સ્નાન કરાવતા હતા ને, અને બાપાને સ્નાન કરાવતા હતા. અને વચ્ચે યોગી બાપા એકદમ પાછા અટકી ગયા સ્નાન કરતા. એ કે ગુરુ સાધુ થશો ને. તે એ વખતે ખબર નહીં એમને આટલું બધું હેત યોગી બાપા કરેલું ને, એટલે હવે એમનાથી રહેવાયું નહીં. એમણે કીધું હા બાપા થઈશ. અને જે રાજી થયા યોગી બાપા, આમ બધું નાવાનું બાજુમાં, અને બાપા 2 હાથે આમ ખોળામાં માથું મૂકી અને ધબ્બા મારવા જ માંડ, બહુ બળિયા ગુરુ. એટલો બધો રાજીપો થઈ ગયો મારો વાલીડો. એ મહેન્દ્રભાઈ એ આપણા ત્યાં ગોલબ સ્વામી. પણ યોગી બાપાનો આવો હેત, એમનો એટલો બધો આગ્રહ કે પછી આમ જે કોઈ દાડો ઘણા તો એવું કહે છે કે અમે કોઈ દાડો સાધુ થઈએ નહીં, પણ યોગીજી મહારાજે બધાને રંગી નાખ્યા. તો એના ફળ આપણે ચાખીએ છીએ. આ મોટા સદગુરુઓનો લાભ આપણને મળે છે, પણ એમાં દાખલો કોનો છે? યોગી બાપાનો આટલો બધો દાખલો, આટલો બધો પ્રેમ, આપણને એમના દર્શનથી શાંતિ થાય છે. પણ એ કામ યોગી બાપાએ કેવું કર્યું હશે, બધાના અંતરને એમણે આવી રીતે રંગી નાખ્યા. તો યોગીજી મહારાજ આવા ભણેલા ગણેલા બધા સંતો તૈયાર કર્યા. અને આખા સંપ્રદાયમાં આમ સિક્કો બેસી ગયો કે 51 ભણેલા યુવાનો સાધુ થાય એટલે શું કહેવાય. એ વખતે તો કોઈને કલ્પનામાં ના આવે કે ભણેલો છોકરો કોઈ સાધુ થાય. અને જુવાન આવા થાય, બધા ગરડા જ ભેગા થયા હોય, બધા ઉતરી ખાઈ પીને પાર ઉતરા હોય ને, બધા 60 વર્ષે સાધુ થવા માટે આવે. પણ આ તો બધા જુવાનિયા પાછા. અને એ બધાને યોગીજી મહારાજે જે સાધુ કર્યા ને, આવા રંગીલા શહેરના યુવકો, એ બધાને બહુ જ બહાર પડ્યો. તો એ યોગી બાપાનું બહુ જ મોટું કાર્ય સંપ્રદાયની અંદર એમનું અક્ષર પુરુષોત્તમના જ્ઞાનમાં પરિવર્તનમાં પ્રદાન. તો દુનિયાની અંદર કથાકારો તો ઘણા છે, દુનિયાની અંદર ઘણા બધા પારાયણો પ્રવચનો બધા કરે છે, મોટા મોટા ગ્રંથો અને પુસ્તકો લખે છે, ધર્મગુરુઓ બધા ઘણા છે. પણ આપણા જે સદગુરુઓ છે, આવા ડૉક્ટર સ્વામી છે કે મહંત સ્વામી છે કે ત્યાગવલ્લભ સ્વામી, આવો એક તો પકવે. લાખો માણસ પારાયણમાં ભેગા થઈને છૂટા થાય, બીડી ન છોડે. પણ અહીં તો બધાને સંસાર છોડાવી અને યોગી બાપાએ આમ ભગવાનના રંગે રંગી નાખ્યા. આ યોગીજી મહારાજનો ચમત્કાર, આ એમની સાધુતાનો ચમત્કાર, આ એમના પ્રેમનો ચમત્કાર, આ એમના દાખલાનો, એમની ભક્તિનો ચમત્કાર છે. તો એના ફળ આપણે અત્યારે આ ચાખીએ છીએ. તો યોગી બાપાના આવા અનંત ઋણ એમને આપણે યાદ કરી અને યોગી બાપાની જેવી જીવન ભાવનાઓ હતી એવી ભાવનાઓ આપણા જીવનમાં કેળવી શકીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની